ભરોહાની માતા છે, વિશ્વાસની માતા છે. બાકી ભરોહો એક વખત જો મારી મેલડીના નામનો લાગી જાય ને, ભરોહો મારી મેલડીના નામનો લાગી જાય ને પછી દુનિયામાં કદાચ આંખ ભિખારી છે રખડતા હોય અને મેલડી કે જો રાજા બનાવી ન રખડાવું તેથી તો હું ભૂંડિયા વાળી મેલડી ન હોય બાપ. મારા દુઃખના દાડામાં એક જાવેલું આય મારું ગાંડું ધરામ મારી મેલડી. મારી કનવાલા લાજા એ મારી લાઠી જડના જુગ જાડવા જાડવા મારી ભૂંડિયા વાળી મેલડી. મારી મધરી રાજ મને જળ પંખીડા જપી જાય એ મારી હવા વેતની નાગણી બની મારી મેલડી ડોલવા મળે ડોલવા મળે. મનવાલો લાગ્યો યાદ જ્ઞાની માલપા એ મારા ગાંડા ખેલા ભગત મારા વાલજીડાનો વ્યવહાર મનો બહુ વાલો લાગ્યો લાગ્યો. એ સાહેબ દુનિયાનો ચાળો કરાય માણાનો ચાળો કરાય પણ જગતના ચોકની માલિપા મારી હુતેલી નાગણીના શાળા નો હોય બાપ. બાકી દુનિયામાં રીધે ને તો જગતના ચોકની માલિપા તમને રાજા બનાવી રખડાવે હો, પણ એના શાળા થઈ જાય ને એની વાતો ભૂલાઈ જાય ને તો પાછી એની માતા છે. હાથમાં વાટક્યો લઈને જો ભિખારી નો બનાવે તો મારી મેલડી નો હોય બાપ. મારી ઝીણી ઝીણી ગુગાળ્યું ના હવનની દેવી મનવાલા લાગ્યા મન મેલડીને ગરીબાઈના કોળિયા મન દેવીને વાલા લાગ્યા. કારણ કે આ જગ્યાની મારી આ લાઠીદરના સીમાડાની મારી પાસે વાડીના મારી પાસે ભગવતી જોગમાયા મારી ભૂંડિયા વાળી મેલડી બેઠી. મારા દરબારની મારી પાસે હજારો માણસ આવે સાહેબ, હજારો દુઃખી આવે, દુઃખીયાના દુઃખ ભાગી જાય. જે જગ્યાની મારી પાસે માતાજીના ભગત છો અમારા વાલજી ભગત ભગવતી જોગમાયા મારી ભૂંડિયા વાળી મેલડીની સેવા પૂજા કરે ભાઈ. જન જાગતા મેલડી, જન ભૂતા મેલડી, જન ખાતા મેલડી. મારા વાલજી ભગત કે મારો પરિવાર મેલી દઉં, ભાઈઓ મેલી દઉં, દુનિયા મેલી દઉં, પણ નો મેલું આ જગ્યામાં મારી ભૂંડિયા વાળી મેલડીનું નામ મેલાય નહીં, મેલાય નહીં. અમારા વાલજી ભગતને ગાંડો ભરોસો ભગવતી જોગમાયા મેલડી વાળો. હજારો માતાજીના દરબારની મારી પાસે દુખિયા આવે, દુખિયાના દુઃખ ભાગી જાય. એક દિનનો ટમઈ બને, એક દિનનું ટાણું બને. જો કે આ વાત સહી જગ જાહેર છે. મુંબઈના ઝાપા સુધી બધાને ખબર છે
લાઠીદરના પાદરની માલિપા બેઠેલી મારી ભૂંડિયા વાળી મેરડી કોણ છે ભાઈ? વાલજી ભગતના ફોનની માલિપા ફોન આવે છે ભાઈ. અજાણ્યો નંબર છે, અજાણ્યો માણસ છે. જેનું મુંબઈની માલિપા જેનું નામ છે ભાઈ અનિલભાઈ પાંગેરે. અને વાલજી ભગત ને વાત કરે છે ભુવાજી ભગત અમારી માથે વેળા છે, અમારી માથે દુઃખ પડ્યું છે. ત્યારે ભગત જગતના ચોકની માલિપા અમને ખબર નથી કે મેલડીમાં કોણ છે, મેલડીમાં કેવી માતા છે, કારણ કે એ માણા હિન્દીની માલિપા બોલે છે. અનિલભાઈ પાંગેરે જેને આપણી માતાજી વિશે કઈ ખબર નહીં, આ ભગવતી મેલડીમાં કોણ છે, વાલજી ભગત કોણ છે, ને કયા દેહની માલિપા માતાજી બેઠી એ કાંઈ ખબર છે નહીં. પણ અનિલભાઈ પાંગેરા હતા ને એને વડોદરાની માલિપા ભાઈ કિરીટભાઈ શર્મા એને નંબર દીધેલો. ભાઈ જગતના ચોકની માલિપા બધાય માણસો વાતો કરે છે, દુનિયાની માલિપા કાકા ખૂટે, કુટુંબ ખૂટે, ખૂટી જાય મામાનો મોહાળ. એ દુનિયાની માલિપા જેથી ક્યાંય બસવાનો આરો ન હોય ને તેથી હા ભીડું છે. કદાચ કોઈ ગમે ના જગ્યાની માલિપા કંઈક મેરડી બેઠી હોય ને જો મેરડીનો ભેટો થઈ જાય ને અને જો દુનિયાની માલિપા ઉગારી ન લે ને તો ભલામણા લાઠીદળના પાદરમાં બેઠેલી મારી ભૂંડિયા વાળી મેરડી નો હોય. અને ભાઈ અનિલભાઈ પાંગેરા છે ભગત આરે વાતો કરે છે. ભગત અમે 6 ભાઈઓ છીએ અને મુંબઈની માલિપા અત્યારે અમારો કોર્ટની માલિપા કેસ હાલે છે અને અમને 6 ને આજીવન જેલ પડવાની છે. ભગત બાપુ અમારે કઈ ઉગરવાનો આરો નથી, હવે કઈ બચવાનો આરો નથી. પણ ભગત આ ભાઈ કિરીટભાઈ શર્મા છે ને એને મને કીધું છે કે આ ભગત ને છેલ્લો ફોન કરી દો, કારણ કે કિરીટભાઈ શર્માએ કોકદી સાંભળ્યું છે ભગવતી જોગમાયા મારી મેરડી બેઠી રહો ભાઈ લાઠીદળના પાદરમાં. અને ઈ તો સાહેબ બહુ સાચી વાત છે. દુનિયાની માલિપા જેનું કોઈ ન હોય ને એનો ધણી તો મારી જોગમાયા ભૂંડિયા વાળી મેરડી બની જાય. હો ભગત અમારા 6 ભાઈઓને આજ હવે અમને આજીવન કેદ પડી જવાની છે. જજ ચુકાદો દઈ દે અને અમે 100 છૂટવાના નથી. હવે આજીવન અમારે જેલની માલિપા રહેવાનું છે. અને ભગત અમને બહુ મોટા વકીલે એમ કીધું છે કે 2-3 કરોડ રૂપિયા વાપરો ને, કારણ કે ભાઈ અનિલભાઈ પાંગેરા હતા પોતાને ઘરે બારે સારું છે એટલે એને કીધું ભાઈ જેટલો ખર્ચો થાય એટલો ખર્ચો કરી નાખ્યો, પણ અમને આની મારી પાસે છૂટા કરાવો, અમને આની મારી પાસે છોડાવો. એટલે મુંબઈના મોટા મોટા વકીલે તેથી એમ કીધું હતું ભાઈ કદાચ તમે 2-5 કરોડ રૂપિયા વાપરી નાખો ત્યારે તો તમને લાજુ નહીં પણ ખાલી 6 મહિનાની ઓધી મળે. બાકી 6 મહિના પછી તમને કદાચ અખિલ બ્રહ્માંડનો માલિક આવીને કદાચ એમ કહી જાય ને કે આ મારા નિર્દોષ કોઈ તમે છૂટા ન થઈ શકો. એક અખિલ બ્રહ્માંડનો માલિક આવીને એમ કહી દે કે તમે મારી પાસે છૂટા થઈ જાવ તો છૂટા ન થઈ શકો.
ભગત અમારા નાના નાના બસડા છે હો. અને જેથી માણાએ ભગત વાલજી ભગત ને ફોન ની મારી પાસે વાત કરતા વળતા એની આંખમાં જે આંખુડા પડ્યા છે એની ભગત ને મારી મહેરને ટકોરો કર્યો. મારી મારી નહીં પણ વાલજી ભગત ની જો મારી કમાઈ જગ્યાની મારી પાસે પડી હોય ને બાપ તો આવજે મારી ભૂંડિયા વાળી મેરડી આવજે બાપ. જેથી કોઈનો આધાર નો રહે તેથી એક વખત કદાચ મારી મેલડીના નામનો આધાર લઈ લેજો. અને જો દુનિયામાં તમને કોઈ માણાનો આધાર લેતી જો કરે નહીં ને તો જગતના ચોકની મારી પાસે મારી ભૂંડિયા વાળી મેલડી નો હોય બાપ. અને તેથી ઈ ભાઈ અનિલભાઈ પાગેરે અને ભગતને વાત થાય છે કે ભગત હવે આની માલ પછી કઈક તમારા ધર્મને તમારી માતાને હવે કઈક જો હવે અમારે બસવાનો આરો નથી ભગત. હું તમને છેલ્લો ફોન કરું છું. આ મારો ફોન છે તમને છેલ્લો ફોન છે. આની માલ પછી અમારે ઉગરવાનો આરો નથી, બચવાનો આરો નથી. અમને આજીવન જેલ પડી જાય. પણ તેથી સાહેબ આ જગ્યાની માલિપા વાલજી ભગત ભગવતી જોગમાયા મારી મેલડીને સામું બેઠા છે. વાલજી ભગત આ જગ્યાની માલિપા મારી મેલડીને સામું બેઠા છે. તેથી મારી મેલડીને મારી ભૂંડિયા વાળી મેલડીને કીધું છે ભગત મારી ક્યાં વહી ગઈ, ક્યાં વહી મારી ભૂંડિયા વાળી મેલડી મેલડી મેલડી. જગતમાં મારા વાલજીને ગરીબાઈની માલપા એ મન મળેલી માતા જોજે મારી મેલડી જોજે જોજે મારી. તારી આગળ મારી મેં કાંઈ માંગ્યું નથી પણ મારી જો કદાચ મુંબઈ થી માણા ફોન કરતો મારી એના નાના નાના બસડા છે માં. અને મારી મેલડી માણાના આજીવન જેલ પડી જાય ને મારી માણાનો મળો વિખાઈ જશે. મારી ભૂંડિયા વાળી મેલડી વિખાઈ જશે. વાળી મેલડી મુંબઈના પાદરમાં એ માણાનો માળો વિખાઈ જાય એમાં. અને મારી માણા બોલે છે કે મારે અમે નિર્દોષ છીએ, અમે સુખી છીએ, અમારો કોઈ વાંક નથી, અમને આજીવન પડે એમ છે. મારી ઈ માણાને તો ખબર નથી પણ જો આ જગ્યાની માલિપા મારા વાલજીડા ગરીબનો કોળજો જો મારી મેલડી ભૂંડિયા વાળી જમી હોય ને હે મારી ભૂંડિયા વાળી મેલડી મારા ગરીબનો કોળિયો જમી હોય ને અને મારી કાલ હવા પોરથી સડે અને જો મુંબઈના પાદરમાં મારી ભૂંડિયા વાળી મેલડી તું પોગી ન જાને તો લાઠીદરના પાદરમાં મેલડી ન હોય બાપ. પછી મારી મેલડી બોલે જગતના ચોકની મારી પારવા દે મારા ભગત મનો હોશિયારો ટકોરો મન ભૂંડિયા વાળી ને ગમે નહીં. હે મારા ભગત રવા દે મને મેલડી ટકોરો કાં કરે મારા દીકરા કે મારી જોજો મારી મુંબઈની મારી પાછી જો મને ફોન કર્યો હોય ને તો મારી એને કાંઈક દેખાણું હોય તો તને ફોન કર્યો હશે માં. મારી એ તને ઓળખતો નથી, એ મને નથી ઓળખતો
પણ મારી એના હૃદયની માલિપા જો મારી મેરડી તું વહી ગઈ હોય ને તો મારી ફોન આવે, નહીતર ફોન ન આવે. અને જેથી બોલી હો સાહેબ મારી ભૂંડિયા વાળી મેરડી બોલી મારા દીકરા જો જગતના ચોકની માલિપા હું મેરડી જેવો ધણી છું, હું મેરડી જેથી મડાઈ જાઉં ને, હું મેરડી મડાઈ જાઉં ને તો ઓલા વિધાતાના લેખ બદલી નાખું છું. ભલામણા જા વગર ધોકડાનો વકીલ બની અને જો મુંબઈની માલિપા કદાચ જો વગર ધોકડાનો એનો વકીલ બની જો હામી નો ઊભી રહી જાવ ને તો ભલામણા હું દુનિયાની માલિપા લાઠીદરના પાદરમાં ભૂંડિયા વાળી મેરડી નો હોય બાપ. અને સાહેબ આવે હો સાહેબ, વિશ્વાસ ભરોસો હોય તો મારી મેરડી આવે ને આવે ને આવે સાહેબ. તેથી ભાઈ અનિલભાઈ પાંગેરે બોલ્યા હતા ભગત જો અમે આની મારી પાસે છૂટા થઈ જાય તો અમે તમારું મંદિર ભાડ્યું નથી, તમારું ગામ ભાડ્યું નથી, પણ જો તમારી મેલડી અમને આની મારી પાસે છૂટા કરાવે ને તો જગતના ચોકની મારી પાસે અમે પેલા ઘરે નહીં પણ પેલા તમારા મંદિરે આવીને તમારી મેલડીના દર્શન કરશું. અને પહોંચી ગઈ મારી જોગમાયા મારી ભૂંડિયા વાળી મેલડી સાહેબ મુંબઈના પાદરમાં પહોંચી સાહેબ. અને મુંબઈના ફાદરની માલિપા જઈ એ 6 માણાને ત્યાંથી નિર્દોષ છૂટા કરાવી અને મારી મેરડી પાછી આવી. ત્યાંથી પાછો ફોન આવ્યો ભાઈ ભગત અમને નિર્દોષ જાહેર કરી દીધા. પણ સાહેબ એ માણા ત્યાંથી આવ્યા ને એ 6 માણા નિર્દોષ ત્યાંથી નીકળ્યા, પોતાની ગાડી લઈને નીકળ્યા. 6 માણા ઈ અને હાથમાં એનો ડ્રાઈવર હતો. જેવા ત્યાંથી નીકળ્યા એટલે ભગત અહીંયા માતાજી મેરડીની સામું હુતા હતા ને, માતાજી મેરડીની મહાજીને પથારી નાખીને બસ મુખની મારી પાસે એક જ નામ તુહી મેરડી, તુહી ભૂંડિયા વાળી મેરડી, તુહી મેરડી, તુહી મેરડી. ભગત પોતાની પથારી મારી પાસે હું હતા ત્યાં મારી મેરડી આવીને ઠપાટ મારીને કીધું મારા દીકરા જાગે છો? હોઈ ગયો મારી જાગતો નથી ને હોઈ ગયો નથી બાપ. એ મારા દીકરા તને મેરડી કેવા આવી છો કે બોલ મારી બોલ. કે જે ઓલા મુંબઈની મારી પાસે મેં મેરડી છોડાવ્યા ને એ 6 ઈ અને હાથમાં એનો ડ્રાઈવર આવે છે પણ એની ગાડીની મારી પાસે 2.5 કરોડ રૂપિયા છે. એ વકીલે જો ભલામણા એ રૂપિયાની મારી પાસે જીવ નો નાખ્યો હોય ને તો મારા દીકરા એ 2.5 કરોડ રૂપિયા લઈને આવે ને એને ઠપાટ મારી દેજે. આજ હું મેરડી તને ના પાડું છું મારા દીકરા. કારણ કે બહુ હાજી વાત છે ભાઈ, એનો રૂપિયા જોતા નથી, એનું માયા જોતી નથી. ગરીબાઈ નો કણું કો જોવે મારી મેલડી રે, મારી મેલડી રે. જગત માથે એક દી મારા વાલજી મારો બની જા, દુનિયામાં તને એક દી રાજા બનાવી રખડાવું નહીં. તેથી મને ભૂંડિયા વાળી મેલડી કોણ માને મારા લાઠી દરના પાદરમાં. માતા લાખોની કરોડની ભૂખી નથી ભાઈ. એને જોવે ને તો તમારો ભાવ જોવે, તમારો વિશ્વાસ જોવે. અને જેથી સાહેબ લાલજી ભગત ને ત્યાંથી 2.5 કરોડ રૂપિયા લઈને આવ્યા હતા અને માતાજી મેરડી માં ના પાડી ને એટલે વાલજી ભગત આમ કે આમ ઠપાટ મારીને કહી દીધું તમારા રૂપિયા નથી જોતા, તમારી માયા મૂડી નથી જોતી. મારી મેરડીના દરબારમાં આવી ગયા એટલે મારી મેરડીને બધું આવી ગયું બાપ. અને તેની પાસે સણોસરા નીરુ બાપુ વાલજી ભગતના ગુરુ એની પણ અહીંયા હાજરી હતી. નીરુ બાપુની પણ સાહેબ અહીંયા હાજરી હતી અને તેથી નીરુ બાપુ બોલ્યા છે હે
મારા ગાંડિયા જગત માસે જો આમ ન રહે ને અને ભલામણા જો અહીં ભૂંડિયાની મારી પાસે એકદી મારું મેલડી ધામ ન કરી દઉં ને તો હું ભૂંડિયા વાળી મેલડી ન હોય મારા દીકરા મારા લખીડા માણાનો ટેકો મારી ભૂંડિયા વાળી મેલડી બને મારી મેલડી બને મારી